મિત્રો પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય. તો કયા નામયોગી અવ્યય? એક ઇન, પછી ટુ, પછી ઇનટુ અને ફ્રોમ. ઇન એટલે અંદર હોવાનો ભાવ, તો ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસ. તો અહીંયા આપણે શું આપ્યું? ઇન. પછી ધ કપબોર્ડ ઇઝ ઇન ધ કિચન. કપબોર્ડ ક્યાં છે? કિચનમાં છે. પછી ઇનટુ એટલે ની તરફ, અંદરની તરફ ગતિ કરતા હોય ત્યારે આપણે શું વાપરીએ? ઇનટુ વાપરીએ. સી વેન્ટ ઇનટુ ધ શોપ. તે દુકાનમાં પ્રવેશી. પછી જમ્પડ ઇનટુ ધ રિવર. તેને નદીમાં કૂદકો માર્યો. પછી છે ટુ એટલે સ્થળ તરફ ગતિ કરતા હોય ત્યારે વી વેન્ટ ટુ હોસ્પિટલ. અમે હોસ્પિટલમાં ગયા. વી ગો ટુ લાઇબ્રેરી ડેલી. અમે દરરોજ લાઇબ્રેરી જઈએ છીએ. પછી ફ્રોમ એટલે દૂર અથવા માંથી એવો અર્થ આવે કે ધે અરાઇવ્ડ ફ્રોમ મુંબઈ. તેઓ મુંબઈથી આવી પહોંચ્યા. હી રેન અવે ફ્રોમ ધ સ્નેક. તે શું કે સાપથી ભાગી ગયો.